અટલાદરામાં મધ્યરાત્રે ભારે હોબાળો જોવા મળ્યો હતો. ઘટના સ્થળ ઉપર પોલીસ પણ પહોંચી હતી. ત્યારે મામલો પોલીસ શાંત પાડી રહી હતી ત્યારે જ અચાનક જ એક બિલ્ડિંગ ઉપરથી કંઈક પડવાનો અવાજ આવ્યો હતો અને આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ માધવનગર વુડાના આવાસોમાં ગત મધ્યરાત્રે એક યુવકનું બિલ્ડિંગ ઉપરથી નીચે પડતા શંકાસ્પદ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. મૃતકના પરિવારે ગંભીર આક્ષેપો કરતા મામલો ગરમાયો છે, જેના પગલે અટલાદરા પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ગત મધ્યરાત્રે માધવનગર વુડાના આવાસોમાં કોઈ બાબતે મોટો ઝઘડો ચાલી રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. અટલાદરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે જ્યારે સ્થળ ઉપર પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકટોળા જોયા હતા. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવા અને ભીડને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે જ્યારે નીચે ટોળાને વિખેરી રહી હતી તે દરમિયાન અચાનક બિલ્ડિંગ ઉપરથી કંઈક નીચે પડવાનો જોરદાર અવાજ આવ્યો હતો. પોલીસ અને સ્થાનિક લોકોએ તપાસ કરતા એક યુવક લોહી લુહાણ હાલતમાં નીચે પડી આવેલો મળી આવ્યો હતો. ઇજાગ્રસ્તની ઓળખ દિલીપ વસાવા તરીકે થઈ હતી. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. દિલીપ વસાવાના મૃત્યુ બાદ તેમના પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે રોષ વ્યક્ત કર્યો હતો. મૃતકની બહેન કાજલ વસાવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેના ભાઈ સાથે મારપીટ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઘટના બની છે. પરિવારે આક્ષેપ કર્યા છે કે માત્ર અકસ્માત નથી પણ હત્યા હોઈ શકે છે. આ આક્ષેપોના કારણે હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા એસીપી એવી કાટકરે પણ આ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે અટલાદરા પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. હાલમાં પોલીસે વિવિધ સીસીટીવી ફૂટેજ મેળવી ચકાસણી હાથ ધરી છે. ઝઘડા પાછળનું મુખ્ય કારણ શોધવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. યુવકના મોતથી વસાવા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મારું નામ વસાવા કાજલ છે. દિલીપ મારો ભાઈ છે. માધવનગર ઉડા અટલાદરા ત્યાં રહું છું મેં. રાતે 11 સાડા 11ની વચ્ચે આ બનાવ બન્યો છે. નીચે ઝપાઝપી થઈ હતી મારા ભાઈની છોકરા જોડે, ભાઈ વચ્ચે. તો એ લોકોની મેટર પતી ગઈ. છોકરો ઘરે ગતો રહ્યો. ખબર નહીં કોઈએ કમ્પ્લેન કરી, હજુ બી અમને ખબર નહીં કે કમ્પ્લેન કોઈએ કરી છે. કમ્પ્લેન કરી 2 પોલીસની ગાડી આવી, 3 પોલીસવાળા નીચે ઉતર્યા, દંડે મારા ભાઈને માર્યો અને મારા ભાભી છોડાવતા હતા. ભાભીએ કીધું કે એમને ઓલરેડી માથામાં વાગેલું છે, તમે મારશો નહીં. તે કે તું બી હટ સાઈડમાં, નહીં તો તને બી ઠોકીશ. માર્યો એટલો માર્યો. પોલીસવાળા ત્યાં જ ઊભા હતા. મારો ભાઈ ઉપર ગયો. મારું ને એનું ઘર સામે છે. મેં જોયો એ ઉપર ગયો. મને લાગ્યું કંઈક, મને ખબર જ નથી કે નીચે શું થયું. પછી ભાભીએ કીધું કે આ મેટર થઈ છે. હું તો ઊંઘતી હતી. પછી ધબ્બાકથી નીચે અવાજ આવ્યો. 8મે માળથી નીચે કૂદી ગયો. નીચે ગયો તો એનું ઓલરેડી ત્યાં જ ડેથ થઈ ગયું હતું. કાલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોતનો બનાવ દાખલ કરવામાં આવેલ છે. જેમાં હકીકત એવી છે કે રાત્રિના 12 વાગ્યાની આસપાસ માધવનગર ઉડામાંથી એક સુનિલભાઈ નામના વ્યક્તિ પોલીસ સ્ટેશન આવી અને જાણ કરેલ કે અહીંયા ઝઘડો થાય છે. જેથી પોલીસ સ્ટેશનથી ઇન્વેના માણસો ત્યાં જગ્યા ઉપર ગયેલા અને ત્યાં જઈને જોયેલ તો ત્યાં બધા માણસો ભેગા થયેલા હતા. જેથી એ બધા માણસોને ત્યાંથી પોલીસે વિખેરી નાખેલ અને થોડી વાર પછી પોલીસ ત્યાંથી પરત આવવા રવાના થઈ. તે દરમિયાનમાં ઉપરથી કશુંક પડવાનો અવાજ આવેલ. જેથી ત્યાંના જે બીજા ઉડાના માણસો અને બધા જઈને ત્યાં તપાસ કરતા જે અવાજ આવેલો એ દિશામાં જઈને તપાસ કરતા ત્યાં એક વ્યક્તિ નીચે પડેલ હતા. જેથી તાત્કાલિક ત્યાંના માણસોએ અને 108ને બોલાવી અને હોસ્પિટલ લાવવામાં આવેલ અને એ સારવારમાં અહીંયા હોસ્પિટલમાં એ મરણ ગયેલાનું જાણવા મળે છે. એ બાબતે વિગતવાર તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. તપાસ થયા પછી જે કંઈ સત્ય બહાર આવશે એ રીતે એના પગલાં લેવામાં આવશે.